કેમ છો બાળમિત્રો? બાળમિત્રો, સમય આધારિત દાખલાઓ નવોદયની અંદર પૂછવામાં આવે છે, તો તેમની પ્રાથમિક સમજ આપણે મેળવી લઈએ. સૌથી પહેલા આપણે 24 કલાક અને 12 કલાકની ઘડિયાળ સમજી લઈએ. તો સૌથી પહેલા 12 કલાકની અંદર AM અને PM આવે છે. તો રાત્રિના 12 થી દિવસના 12 સુધીને આપણે AM તરીકે ઓળખીએ છીએ, અને બપોરના 12 થી રાત્રિના 12 એટલે કે 11:59 સુધી આપણે એને PM તરીકે ઓળખીએ છીએ. તો ચાલો કઈ રીતે 24 કલાકમાં ફેરફાર કરવો એ જોઈ લઈએ. ઉપર સમય આપ્યો છે 12 કલાકનો, AM PM સમજી લીધું આપણે. હવે નીચે જુઓ, 1 થી 24 સુધીના અંકો લખેલા છે. જેવો બપોરનો 1 PM થશે ત્યારે એ 13 વાગ્યા કહેવાશે. બપોરના જ્યારે 12 કલાકમાં 2 PM થશે એને 14 કલાક કહેવાશે. 3 વાગશે એને 15 થશે. આ રીતે આપણે તેમને PM ને 24 કલાકની ઘડિયાળમાં ફેરવી શકીએ છીએ. હવે 12 કલાકને 24 કલાકમાં કઈ રીતે ફેરવવા એ જોઈ લઈએ. તો સૌથી પહેલા આપણે અહીં 12 કલાકનો સમય આપ્યો છે 4 AM. જ્યારે AM આપ્યો છે ત્યારે 24 કલાકની અંદર માત્ર એને 4 કલાક તરીકે ઓળખીએ છીએ. હવે 7 AM છે એટલે 7 જ કહેશું આપણે 24 કલાકમાં. હવે 3 PM છે. જ્યારે 3 PM હોય તો બપોરના 12 ની અંદર આપણે 3 ઉમેરી દેવાના છે. જ્યારે તમે 3 ઉમેરશો એટલે સરવાળો 15 થશે, એટલે એને 15, એની પાછળ AM કે PM લાગતું નથી, એટલે કે 15 વાગ્યા કહેવાય. 7 PM છે તો બપોરના 12 વાગ્યા પછી એની અંદર આપણે 7 ઉમેરશું એટલે જવાબ આવશે 19, એટલે એને 24 કલાકમાં 19 વાગ્યા કહેવાય. હવે 10 PM એટલે કે સાંજના રાતના 10, તો 12 દિવસના 12 એમાં 10 ઉમેરશું એટલે 22 થશે, એટલે 22 24 કલાકમાં તેમને 22 વાગ્યા કહેવાય. તો જ્યારે PM હોય ત્યારે 12 ની અંદર તે સંખ્યા ઉમેરી દેવાની છે, એટલે તમને 24 કલાકનો સમય મળી જાય છે. ચાલો હવે રાતના 12 થી બપોરના 12 એને મધ્યાહન પૂર્વનો કાળ કહેવામાં આવે છે, એટલે કે બપોર પહેલાનો સમય. બપોરના 12 થી રાત્રિના 12 સુધીને મધ્યાહન ઉત્તર, એટલે કે બપોરે 12 વાગી જાય ત્યાર પછી એને મધ્યાહન ઉત્તર કાળ કહેવામાં આવે છે. એક આ શબ્દ તમારે ખાસ યાદ રાખવાના છે. તો આપણે 12 કલાક 24 કલાક શીખ્યા. 12 કલાકને 24 માં ફેરવી શકાય, 24 ને 12 ની અંદર ફેરવી શકાય. આ બંને વસ્તુ આપણે યાદ રાખી અને જ્યારે આવા દાખલા પૂછાય તો એનો ઉત્તર આપણે આપી શકીએ છીએ. ચાલો હવે આગળ જોઈએ. હવે આપણે સમય આધારિત જોઈએ. એક અઠવાડિયું એટલે 7 દિવસ. એક વર્ષ સાદું વર્ષ લીપ વર્ષ ન હોય તો એના દિવસો થાય 365. હવે એના આપણે અઠવાડિયા કાઢવા હોય તો 365 ભાગ્યા 7 કરીએ એટલે 52 અઠવાડિયા અને 1 દિવસ થાય. હવે લીપ વર્ષ હોય તો એના દિવસો 366 હોય. એને જો 7 વડે ભાગાકાર કરીએ તો 52 અઠવાડિયા અને 2 દિવસ થાય. હવે એક બીજું શીખી લઈએ. જો લીપ વર્ષ ન હોય એવું વર્ષ હોય, અહીં જો 1 જાન્યુઆરી 2014, હવે 14 ને આપણે નિશેષ 4 વડે નિશેષ ભાગી શકતા નથી, એટલા માટે એ લીપ વર્ષ નથી. લીપ વર્ષ જ્યારે ન હોય ત્યારે 1 જાન્યુઆરીએ જો બુધવાર હોય તો 31 ડિસેમ્બર એટલે કે છેલ્લી દિવસે પણ બુધવાર થાય છે. હવે લીપ વર્ષ હોય તો લીપ વર્ષ 2012 નું વર્ષ છે, એટલે 2012 ને આપણે 4 વડે ભાગી શકીએ છીએ નિશેષ, એટલા માટે લીપ વર્ષ છે. લીપ વર્ષ હોય ત્યારે જો 1 તારીખે 1 જાન્યુઆરીએ જો રવિવાર હોય તો 31 ડિસેમ્બર 2012 રવિવારને બદલે સોમવાર હોય, કારણ કે એક દિવસ વધારે હોય, 366 દિવસ એટલે સોમવાર આવે. જો આવો દાખલો હોય તો પણ આપણે આ રીતે તેનો જવાબ આપી શકીએ છીએ. હવે બીજું, જે કોઈ વાર હોય, જે તારીખે વાર હોય એ પછીના 7 દિવસ પછી એ જ વાર ફરી વખત આવતો હોય છે. ઉદાહરણ તરીકે 5 તારીખે સોમવાર છે તો 5 ની અંદર તમારે 7 ઉમેરી દેવાના. 5 ની અંદર 7 ઉમેરશો તો 12 થશે, તો 12 તારીખે સોમવાર આવશે. ત્યાર પછી 12 આવી ગયા, 12 ની અંદર ફરી વખત 7 ઉમેરવાના. 12 ની અંદર 7 ઉમેરશો એટલે સરવાળો 19 આવશે, એટલે 19 તારીખે પણ સોમવાર આવશે. આગળ 19 ની અંદર 7 ઉમેરશો એટલે જવાબ આવશે 26, તો 26 તારીખે પણ સોમવાર આવશે. આમ કોઈ પણ વાર આપ્યો હોય દાખલાની અંદર તો પછીના 7 વારે 7 એમાં ઉમેરો તો ફરી વખત તે જ વાર આવી જાય છે. તો આવા ઘણા બધા દાખલા પૂછાશે કે 8મી તારીખે રવિવાર છે તો હવે પછી કઈ તારીખે રવિવાર આવશે, તો 8 ની અંદર તમારે 7 ઉમેરી દેવાના છે, તો 7 14 ને 15, તો 15 તારીખે રવિવાર પાછો આવે. એટલે આ રીતે આપણે સરસ મજાના દાખલાઓનો જવાબ મેળવી શકીએ છીએ. ચાલો હવે નવોદયની અંદર કેવા કેવા દાખલા પૂછાય છે એ પણ આપણે જોઈ લઈએ. અહીં પ્રથમ દાખલો આપણે જોઈએ તો પ્રથમ દાખલાની અંદર શું છે તે જોઈએ. એક મેચ સવારે 9:30 કલાકે શરૂ થઈ, બપોરના 3:15 પૂરી થઈ. હવે આ દાખલો તમે બે રીતે કરી શકો છો. એક તો 9:30 થઈ છે, 9:30 થઈ છે એમાં 30 મિનિટ ઉમેરશો એટલે 10 વાગી જશે. આ 10 મિનિટ 30 મિનિટ આપણી વધારાની છે, 10 વાગી ગયા છે. હવે 10 થી પછી તમે આગળ ગણી શકો કે 10 થી પછી 11, 11 પછી 12, 12 પછી 1, 1 પછી 2, આ રીતે તમે 2 પછી 3, 3 ને 15 પૂરી થઈ ગઈ છે એટલે 15 મિનિટ છે. હવે તમે અહીંથી 10 થી 11 વાગ્યા છે એટલે 1 કલાક, 2, 3, 4, 5 કલાક, અને આ 30 મિનિટ આ છે અને 15 મિનિટ આ છે, એટલે 30 અને 15 નો સરવાળો કરશું એટલે જવાબ આવશે 45. તો 45, 5 કલાક 45 મિનિટ, તો 5 કલાક અને 45 મિનિટ આ સમય લાગ્યો. તો એવો વિકલ્પ ક્યાં છે? તો કે વિકલ્પ બી. હવે બીજી પણ રીત છે કે 9:30 શરૂ થઈ છે એટલે બપોરના 12 આપણે લઈ લેવાના છે, 12 વાગ્યા છે એમાંથી તમે 9:30 બાદ કરી શકો છો, તો કેટલો સમય વધે એ પણ તમારે જો 9:30 બાદ કરવા છે. હવે જ્યારે આમાં દસકો લેવશું ત્યારે આપણે આખી કલાક અહીં લઈ લેવાની છે 60 મિનિટ, એટલે અહીંયા વાગશે 11. હવે 60 માંથી 30 ગયા એટલે અહીં 30 થયા, અને અહીં 11 છે, 11 માંથી 9 જાય એટલે આવશે 2, એટલે 2 કલાક ને 30 મિનિટ. પછી બપોર પછી ક્યાં સુધી મેચ ચાલી છે? તો કે 3 ને 15 સુધી, તો એ બપોર પછીના 3 ને 15 એમાં ઉમેરી દો. જો જે તમને 3 ને 15 ઉમેરશો એટલે 3 ને 2 5 અને અહીં આવશે 45, તો પણ જવાબ મેળવી શકશો. તો આ રીતે પણ તમે દાખલો ગણી શકો છો કે 12 માંથી 12 પહેલાનો સમય છે એ બાદ કરી દેવાનો અને 12 પછીનો સમય તેમાં ઉમેરી દેવાનો, એટલે આ રીતે આપણે આ દાખલાનો જવાબ મેળવી શકીએ છીએ. દાખલા નંબર 2 આપણે જોઈએ. રામ 31 ડિસેમ્બર 2015 ની રાતે 9:30 એ સૂતા છે. 1 જાન્યુઆરી 2016 ને સવારે 6:20 એ જાગે છે. તો આપણે રાત્રે સૂતા છે તો રાત્રિના આપણે 12 જોઈએ પૂર્વોત્તર, એટલે 12 માંથી આપણે 9 અને 30 બાદ કરીએ
9 અને 30. જ્યારે બાદબાકી કરશું સમયની ત્યારે આપણે પૂરા 60 મિનિટ અહીં લેશું અને અહીં થઈ જશે 11. હવે 60 માંથી 30 જશે એટલે અહીં 30 વધશે. હવે અહીં 11 માંથી 9 ગયા એટલે 2 અને 30 વધ્યા. આટલા કલાક ત્યારે સુતાશે. ત્યાર પછી વધારાનો સમય સને જ્યાં સુધી સુતાશે આ 2 30 આપણે ત્યાં મૂકી દઈશું. એનો સમય છે 2 અને 30 કલાક અને ત્યાર પછી 6 ને 20 સુધી સુતાશે એટલે 6 ને 20 એમાં આપણે ઉમેરી દઈશું. 2 30 વત્તા 6 ને 20 બંનેનો સરવાળો કરશું 30 માં 20 એટલે 50 અને 6 ને 8 8 ને 50. તો આપણો જવાબ પહેલો એ વિકલ્પ સાચો છે. તો આ રીતે આપણે દાખલો ગણી શકીએ. હવે દાખલા નંબર 3 જોઈએ. એક શાળા છે એમાં 3/4 કલાકનો એક પીરિયડ છે. એવા 8 પીરિયડ લેવાય છે. જો રોજના 9 પીરિયડ કરવા હોય તો એક પીરિયડ કેટલા મિનિટનો થાય? તો સૌથી પહેલા પીરિયડ આટલા કલાકનો છે તો એની મિનિટ આપણે કાઢવી પડે. તો 3/4 ગુણ્યા 60 કરશો એટલે મિનિટમાં આપણને જવાબ મળશે. 4 ના ઘડિયામાં 60 એટલે 15 ચોકું 60 એટલે અહીં 15 આવશે. 15 તેરી 45. એક પીરિયડ 45 મિનિટનો થયો. હવે જ્યારે 1 મિનિટ 45 મિનિટનો એક પીરિયડ થયો એવા 8 પીરિયડ લેવાય છે. એટલે આપણે પહેલા સમય એનો કાઢી દઈએ. તો 8 5 40 40 ની પડી 0 વધી આવી 4. 8 ચોક 32 32 33 34 35 36 એટલે કે 360 મિનિટના કુલ પીરિયડ હોય છે. હવે આપણે પીરિયડ કેટલા કરવાના કે છે? 9 કે છે. તો આપણી પાસે 360 મિનિટ છે એને ભાગ્યા જ્યારે તમે 9 કરશો તો 936 અને એક મીંડું વધ્યું તો 4 અને મીંડું એટલે કે 40. તો એક પીરિયડ આપણે 40 મિનિટનો કરવો પડે તો 40 મિનિટ જવાબ ડી છે. તો ડી ની અંદર આપણે જવાબ સાચો હોય. તો આ રીતે આપણે પૂર્ણાંકનો દાખલો પણ ગણી શકીએ. દાખલા નંબર 4 જોઈએ. રાત્રિના 4 ને 7 મિનિટ રાત્રિ છે. હવે જ્યારે રાત્રિ હશે ત્યારે એએમ હશે. આપણો નિયમ છે કે રાતના 12 થી દિવસના 12 એએમ હોય. તો અહીં આ તો પેલું પીએમ છે, આ જવાબ નહીં ચાલે. આ 407 અહીં જો અહીં એએમ છે, અહીં પણ એએમ છે, અહીં પીએમ છે એટલે આ પણ ચાલશે નહીં. તો હવે બે પ્રશ્નો છે 47 અને 407. તો આ બેમાંથી આપણો જવાબ 4 અને 07 આ મિનિટનો જવાબ આપણે આપી શકશું. તો આ રીતે જવાબ મેળવીશું. ત્યાર પછી દાખલા નંબર 5 જુઓ. જતીને સવારના 11:25 કલાકે ચિત્ર બનાવવાનું શરૂ કર્યું. ચિત્ર પૂર્ણ થયાનો બપોરને 3 ને 5 ચિત્ર પૂરું થઈ ગયું. તો ચિત્ર બનાવવા કેટલો સમય લાગ્યો? હવે શરૂ થશે સવારના 11:25 એટલે આપણે નિયમ પ્રમાણે આપણે બાદબાકી 12:00 ઓછા શરૂ ક્યારે કર્યું છે એમને તો 11:25 11:25 બાદબાકી કરશું. ચાલો અહીં 25 બાદ કરવા આખી મિનિટ એટલે કે 60 મિનિટ લઈ આવશું. અહીં 11 થઈ જશે. 60 માંથી 25 જશે એટલે આપણે બાદબાકી કરશું તો 35 આવશે અને 11 માંથી 11 0 0 એટલે એ 35 મિનિટ મળે છે. અને ત્યાં સુધી બનાવ્યું તો કે 3 અને 40 3 અને 5 સુધી બનાવ્યું છે એટલે 3 ને 5 એ પણ આપણે શોધાઈ જઈએ. 3:05 અને બીજી મિનિટ આપણને મળી હતી 35 મિનિટ એની અંદર ઉમેરશું એટલે 35 ને 5 તો કે 40 અને અહીં 3 તો 3 કલાક અને 40 મિનિટ થઈ. હવે આપણને જવાબ મિનિટમાં આપ્યો છે તો આપણે જવાબ મિનિટમાં શોધવાનો છે. તો 3 કલાક આખી છે તો 3 ગુણ્યા 60 કરી દેવાના છે. બીજું કંઈ કરવાનું નથી. 0 ની 0 6 તેરી 18 180 મિનિટ અને બીજી 40 મિનિટ છે એ 180 માં 40 મિનિટ તમારે ઉમેરી દેવાની. જ્યારે 180 માં 40 મિનિટ ઉમેરશો તો જવાબ આવશે 220. તો 220 મિનિટ જ્યાં હોય એ આપણો સાચો જવાબ છે. અને પહેલો જવાબ આપણો 220 મિનિટ એ આપણો સાચો જવાબ છે. તો આ રીતે આપણે સમય આધારિત દાખલાઓ ગણવાના છે.